વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 3નો દાખલા નંબર 6, 7, 8, 9 અને 10 જોઈશું. ચલો, આનાથી પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 5 દાખલા જોઈ ગયા હતા. જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કર્યું અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર ના કર્યું હોય તો શેર કરી દેજો. શું આપેલું છે? a બરાબર 2, d બરાબર 8, sn બરાબર 90 આપેલ હોય તો n અને an શોધો. જે આપેલું છે અહીંયા લખી દઈએ. a બરાબર 2, d બરાબર 8, sn બરાબર 90. શોધવાનું શું છે? n બરાબર કેટલા ને an બરાબર કેટલા. ચલો કરીએ. SN આપેલું છે એટલે SNના સૂત્રથી SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d આપેલું છે. ચલો હવે જે આપેલું છે એની કિંમત મૂકી દઈએ. SN કેટલા આપેલા છે? 90. n શોધવાનો છે. 2 એ કેટલા આપેલા છે? 2 પ્લસ n શોધવાનો છે. d કેટલા આપેલા છે? 8. ચલો સાદુરૂપ આપીએ. 90 n/2 4, 2 દુ 4 થાય પ્લસ n-1 એટલે 8 થશે. 8n-1 ચલો સાદુરૂપ આપીએ. 90 n-1 4 પ્લસ 8n પ્લસ માઇનસ -8 90 બરાબર n/2 8માંથી 8n -4. કેમ? 8માંથી 4 જાય તો 4, પણ મોટા ભાઈ કોણ? 8, તો મોટા ભાઈની નિશાની. ચલો હવે 2 કોમન કાઢીએ આમાંથી. 90 બરાબર n 2 કોમન કાઢીશું 4n પ્લસ 2 કટ થઈ ગયા. શું આવ્યું? 90 બરાબર n 4n છેદમાં -2 4n -2 થયું. ચલો હવે n આપી દઈએ અંદર સાદુરૂપ. 90 4n² -2n. હવે આ 90ની બરાબરની પેલી બાજુ લઈ જઈએ. 4n² 2n -90 બરાબર 0. આ તો બહુપદી આવી ગઈ. ચલો હવે કોમન નીકળશે. હા 2 નીકળે ને, હજી બી કોમન જો તો કાઢી દઈએ. 2n² -n -45 બરાબર 0. એટલે શું આવ્યું? n² 2n² -s45 બરાબર 0. પ્રથમ પદ અને અંતિમ પદ એનો ગુણાકાર અને જવાબ લાવવાનો. 45 દુ 90 થાય. 45 દુ 90. તો આપણે જવાબ કેટલો જોઈએ છે? 1 જોઈએ છે. 90ના એવા ભાગ પાડો કે સરવાળો બાદબાકી કરતા આપણે કરીએ ને 90 એવા ભાગ કરો તો 10 નવા 90 થાય. 2n² -10n પ્લસ 9n -45 બરાબર 0. ચલો હવે આ બેમાંથી કોમન 2n નીકળશે. n -10 નહીં આવે. કેટલા આવશે? 5 આવશે. કેમ? 2n નીકળી ગયા થાય ને. 2n² અને 5 દુ 10. એવી રીતે અહીંયા કોમન 9 થશે તો અંદર શું બચશે? n અને 9ના ઘડિયામાં 45 તો 9 × 5 45 બરાબર 0. 2 હવે કયા આવ્યા? 2n પ્લસ 9 અને બીજું આવ્યું n-5 બરાબર 0. ચલો તો nની કિંમત કરીએ. એક n બરાબર 5 આવશે અને આ કરીએ 2n પ્લસ 9 બરાબર 0. તો 2n માઇનસ આ બાજુ જશે n બરાબર 9/2. આ શક્ય
નથી. શું નથી? આ શક્ય નથી. થયું. હવે એનની કિંમત કેટલી આવી? 5 આવી. એન આપણે શોધવાનો હતો એક, એ મળી ગયો. હવે જોઈએ એન. એનનું સૂત્ર એ પ્લસ n - 1 ઇન્ટુ ડી. એન આપેલો છે? નથી આપેલો. કે આપેલો છે? બોલો. નથી આપેલો. એન એટલે એન તો આપેલો ને, 5 મળ્યો ને. એન નથી આપેલો. એ કેટલો છે? 2. એન 5 - 1 ડી 8. તો એ 5 બરાબર 2. 5માંથી 1 જાય તો 4. 8 ચોક 32 થાય. 32 ને 2 34. એટલે એ 5ની કિંમત કેટલી આવી? 34 આવી. ચલો હવે જોઈએ 7મું. શું કીધું છે? એ બરાબર 8. લખી દઈએ અહીંયા. એ બરાબર 8. એન બરાબર 62. SN બરાબર 210. આપેલો હોય તો n બરાબર શોધો અને ડી બરાબર શોધો. ચલો એન આપેલું છે ને, પણ ડી નથી આપેલું, એટલે એનના સૂત્રમાં SN થી શોધીએ. જો અહીંયા એન બી આપેલું છે ને SN બી આપેલો છે, પણ અહીંયા ડી નથી આપેલો. આપણે એન શોધીશું તો પહેલા ડી જોઈશે. તો SN નું સૂત્ર મૂકી અને શોધી શકાય ને. ચલો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. આલે અથવા તો SN બરાબર n/2 a પ્લસ l. n શોધવાનો છે. SN કેટલો આપેલો છે? 210. આ જે ટૂંકું રૂપ છે એ લઈએ. એ કેટલો છે? 8. અને L કેટલો આપેલો છે? 62 આપેલો છે ને. એન 70 થશે અને અહીંયા 210. 210 ગુણ્યા 2 અને આ ભાગ્યા 70 બરાબર n. 7 તેરી 21. એટલે n બરાબર 3 દુ 6 જવાબ આવે. n મળી ગયો. હવે શું શોધવાનો? ડી શોધવાનો. તો કોઈ બી સૂત્રમાં ડી આવતું, ડી એટલે એન વાળું સૂત્ર. એન બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. એન કેટલા આપેલા છે? 62. એ 6 મળી ગયું ને આપણે. a પ્લસ n - 1 ઇન્ટુ ડી. 62. એ કેટલો છે? 8. n 6 - 1 અને ડી. 62 - 8 અને 5 ડી. 62માંથી 8 જાય તો 54 થાય. 54 ભાગ્યા 5 બરાબર ડી આવી ગયો. આપણે એન અને ડી શોધવાનો હતો. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે? એન બરાબર 4, ડી બરાબર 2, SN બરાબર -14. તો n બરાબર કેટલા અને a બરાબર કેટલા? તો પેલું તો SN આપેલું છે અને an આપેલું છે અને a આપેલો છે. SN એ આપેલ નથી, ડી આપેલો છે. એના ઉપરથી એ શોધી શકાશે. an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. કેટલું છે? 4 છે ને 4. પછી
શોધવાનું, n-1 એ બી શોધવાનું, n તો શોધવાનું ને ડી કેટલા છે 2, ચલો 4 એ અને અંદર ગુણાકાર 2n -2 4 આ બાજુ આવશે તો +2 a + 2n 6 બરાબર a + 2n. હવે એને સૂત્રનો કરતા બનાવીએ તો આ બાજુ આવે તો 6 - 2n બરાબર a. તો સમીકરણ નંબર 1 મળ્યું. હવે જોઈએ Snના સૂત્રમાં. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. Sn કેટલું આપેલું છે -14. n શું છે શોધવાના, 2a એની કિંમત મૂકી શકાય, 6 - 2n પ્લસ n-1 ડી કેટલા છે 2 -14 બરાબર n/2 6 દુ 12 2 દુ 4n પ્લસ આ 2 2n અને -2 -14 બરાબર n/2 12 છે એમાંથી 2 જશે તો 10 અને આ 4n છે અને આ -4n છે અને આ +2n છે તો એમાં આવશે -2n. હવે જોઈએ -14 બરાબર n/2 2 કોમન કાઢી દઈએ તો અંદર બચશે 5 - n. આ બે કટ થઈ ગયા, -14 અહીંયા n 5n આવશે અને આ -n². આખું પદ આ બાજુ લાવીએ તો આ પ્લસ આ માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસમાં આ 5n -5 કેમ આ પ્લસમાં છે ને આ -14 બરાબર 0. 14ના એવા ભાગ પાડો કે 5 જવાબ આવે તો 7 દુ 14. n-7 પ્લસ 2n-7 બરાબર 0. બે અવયવ મળ્યા n+1 અને n-1 તો nની કિંમત -2 જે શક્ય નથી. બીજી કઈ મળી n બરાબર 7. તો આપણે શોધવાનું શું હતું, n શોધાઈ ગયો. ચલો n શોધાઈ ગયો, n કેટલો આવ્યો 7 આવ્યો. હવે 7 ઉપરથી સમીકરણ 1માં કિંમત મૂકીએ. સમીકરણ 1માં nની કિંમત મૂકતા ચલો 6 - 2 n કેટલો મળ્યો 7 બરાબર a. 6 - 7 દુ 14 બરાબર a. 14માંથી 6 જાય તો -8 તો એની કિંમત કેટલી આવી -8. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. શું કીધું છે, a બરાબર 3 n બરાબર 8 અને Sn બરાબર 192 હોય તો d બરાબર કેટલા. તો આપણે ખબર છે Sn n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. Sn કેટલા આપેલા છે 192. n કેટલો છે 8/2. a કેટલા છે 3. 8 - 1 અને ડી. અહીંયા જ આવશે 4. 3 દુ 6 અને 7 ડી.
194 ભાગાકારમાં 4 ચોક 16, 17, 18, 19, 20 એટલે 42, તો 4 છક 24, 64. કરીએ ભાગાકાર 192 ભાગ્યા, તો આવશે કેટલા આવશે? 48 આવશે ને. 4 ચોક 16, 17, 18, 19, 19 છે એટલે 32, 4 અઠા 32, ભાગાકાર કરીએ તો 32 48 આવે. હવે 48 માંથી 6 તો 7D, 6 જાય તો 42, 7D 42 ભાગ્યા 7, 7 છંક 42, તો ડીની કિંમત કેટલી આવી? 6, જે ડીની કિંમત શોધવાની હતી. હવે જોઈએ દાખલા નંબર 10. એલ આપેલો છે, એસ આપેલો હોય અને પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. એલ બરાબર 28, એસ બરાબર 114 અને એન બરાબર 9, તો એ બરાબર કેટલા? ચલો, તો આપણી જોડે એસએનનું સૂત્ર છે. એસએન બરાબર n/2 કૌંસમાં a પ્લસ એલ. એસએન કેટલા છે? 144. n 9/2. એ શોધવાનો છે અને એલ 28. 144 ગુણ્યા 2 ભાગ્યા 9 બરાબર a પ્લસ 28. 4 4 8 ને 1 9, 3 વડે ભગાશે. 9 એકા 9, 10 અગિયાર 12 13 14 15 અને 9 એકા 9, 9 છક 54, 54 વધે. ચલો, 16 દુ 32 બરાબર a પ્લસ 28. 32 માઇનસ 28 બરાબર a. તો કેટલી આવશે? એની કિંમત 32માંથી 8 જાય તો 4. તમારે જે એની કિંમત શોધવાની હતી તે મળી ગઈ.